સુરતના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે નાગસેનનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા મફત કેરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ધોરણ 10 અને કોલેજના વિદ્યાર્થીઓને યુપીએસસી કેડરના આઈપીએસ વિજયસિંહ ગુર્જર, જીપીએસસી કેડરના ક્લાસ 1 અધિકારી ધ્રુવીન પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ગરીબ અને મધ્યમ સામાન્ય પરિવારમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓને પોતાના કેરિયરનું માર્ગદર્શન હોતું નથી। સાથે જ કેન્દ્રીય અને રાજ્ય સેવાની પરીક્ષા બાબતે અજાણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી, જેથી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે આ હેતુથી પાંડેસરામાં આવેલ નાગસેનનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા યુપીએસસી જીપીએસસી પરીક્ષાલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં યુપીએસસી કેડરના આઈપીએસ વિજયસિંહ ગુર્જર જેઓ સુરત શહેર ઝોન 4 ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે, સાથે જ જીપીએસસી કેડરના ક્લાસ 1 અધિકારી સુરત જિલ્લાના રજિસ્ટર તરીકે ફરજ બજાવતા ધ્રુવીન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડીસીપી વિજયસિંહ ગુર્જર યુપીએસસી કેડર આઈપીએસ છે। તેનો કિસાન સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે, જેમને કોઈ પણ ટ્યુશન ક્લાસીસ લીધા વિના કેન્દ્રની 4 પરીક્ષા સહિત યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે। વિજયસિંહ ગુર્જર જ્યારે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા હતા ત્યારે તેમના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા। વિજયસિંહ ગુર્જર દ્વારા વિદ્યાર્થીઓને યુપીએસસીની પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, સાથે જ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવી તેમને સફળ થવા માટે જરૂરી શુભેચ્છાઓ પાઠવી હતી। નાની ઉંમરમાં જીપીએસસી પાસ કરનાર ધ્રુવીન પટેલ સુરતમાં જિલ્લા રજિસ્ટર તરીકે ફરજ બજાવે છે। ધ્રુવીન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જીપીએસસી રાજ્ય સેવાની પરીક્ષામાં પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારીની શરૂઆત ક્યાંથી કરાઈ છે અને કઈ રીતના આખો અભ્યાસક્રમ હોય છે તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી સફળતા મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સેમિનારમાં 400થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓએ પહેલી વખત યુપીએસસી જીપીએસસી અધિકારીઓ સામે સંવાદ કર્યો હતો। વિદ્યાર્થીઓ અધિકારીઓનું માર્ગદર્શન સાંભળી ઉત્સાહિત થઈ ગયા હતા। पांडेसरा पुलिस स्टेशन एरिया में हमारे कम्युनिटी पुलिस के जो हम प्रोग्राम्स करते हैं उनके तहत ही सीपी सर के मार्गदर्शन से और यहाँ बुद्ध विहार जो कोचिंग चलता है उन्होंने उनके प्रयासों से एक यूपीएससी की तैयारी के लिए और जीपीएससी की तैयारी के लिए एक सेमिनार का आयोजन किया गया था। तो बच्चों के साथ में काफ़ी फ्रूटफुल इंटरेक्शन रहा और मेरी शुभकामनाएं हैं। सभी बच्चे तो तैयारी कर रहे हैं और बहुत अच्छा लगा कि इस एरिया में जो बच्चे हैं जो अपनी एनर्जी को सही डायरेक्शन में डाइवर्ट कर रहे हैं, बहुत बहुत शुभकामनाएं उनको। और जो ये प्रयास कर रहे हैं बुद्ध विहार की जो टीम है उनको बहुत बहुत शुभकामनाएं। तो सेमिनार में कितने बच्चे शामिल हुए और कैसे प्रतिसाद मिला बच्चों से? अच्छा था, करीब 500 से ज़्यादा बच्चे थे और उसमें अच्छी बात थी कि मैक्सिमम बच्चियाँ थी, तो बच्चियों का इंटरेस्ट काफ़ी अच्छा है। तो नागसेननगर पांडेसरा एरिया है और आसपास के सराउंडिंग एरिया है जो इंडस्ट्रियल एरिया है, वहाँ पे बच्चों का इस तरह का उत्साह है और कुछ अच्छा करना जीवन में चाहते हैं, तो उसके लिए जितना हर संभव हम लोगों से जो मदद होगी वो करेंगे। और पुलिस और पब्लिक का जो आपस में रिलेशन है वो भी हमारे कम्युनिटी पुलिसिंग के जो प्रयास है उनमें से ये एक है। तो इसके लिए भी हमारी तरफ से पूरे प्रयास हम लोग कर रहे हैं और बहुत शुभकामनाएं इनको। थैंक यू।